મોખાણા ગામે થયો લાઠીચાર્જ અને ફાયરિંગ, તેમાં 7 જણા ઘાયલ। ભુજ તાલુકાના મોખાણા ગામે વીજ ચેકિંગમાં ગયેલી પીજીવીસીએલ અને પોલીસની ટીમ અને ગ્રામજનો વચ્ચેના સંઘર્ષમાં વીજ તંત્ર અને પોલીસ તંત્રના મળી 4 સરકારી કર્મચારીઓને નાની મોટી ઈજા થઈ છે, તો પોલીસે કરેલા ફાયરિંગમાં એક ગ્રામજનને હાથમાં ગોળી વાગી છે। પોલીસના લાઠીચાર્જમાં અન્ય 2 જણાને પણ સામાન્ય ઈજાઓ થઈ છે। આમ બંને પક્ષે મળી અને 7 જણા ઘાયલ થયા છે। જો કે જીકે જનરલના ચોપડે ઘાયલોનો આંકડો 3 જણાનો દર્શાવાયો છે। વીજ તંત્રની ટીમ મોખાણામાં ચેકિંગ માટે ગઈ ત્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। વિરોધ વધતા ગ્રામજનોનું ટોળું એકત્ર થવા માંડ્યું હતું અને પરિસ્થિતિ વણસવાની બીક લાગતા વીજ તંત્ર સાથે બંદોબસ્તમાં રહેલા ડીવાયએસપી વાળાએ પદ્ધર પોલીસને જાણ કરી હતી, જેના પગલે પદ્ધરના પીએસઆઈ બ્રહ્મભટ્ટ પોલીસ કાફલા સાથે તત્કાળ ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસના કાફલાને જોઈ અને ગ્રામજનો ઉશ્કેરાયા હતા। તેમણે પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું અને ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો। પરિસ્થિતિ કાબુ બહાર જતી જણાતા પીએસઆઈએ તેમની રિવોલ્વરમાંથી 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, જેમાં ભગુ લખમણ આહિર ઉંમર વર્ષ 48 નામના એક ગ્રામજનને હાથમાં ગોળી વાગી હતી। લાઠીચાર્જ અને ફાયરિંગ બાદ ટોળું વિખેરાઈ ગયું હતું। ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પથ્થરમારામાં વીજતંત્રના નાયબ ઇજનેર રોહિત રવજી સરાડા અને પોલીસ કર્મચારીઓ સહિત 4ને ઈજા થઈ હોવાનું પદ્ધર પોલીસ મથકના પીએસઆઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે। ઘટનાના પગલે આસપાસના ગ્રામજનો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા। ગ્રામજનોએ નિર્દોષ ખેડૂતો પર પોલીસે બર્બરતા આચરી હોવાનો આરોપ કર્યો છે। સામે પક્ષે પોલીસે ટોળા વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને રાયોટિંગની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે। પથ્થરમારામાં પોલીસ વીજતંત્રના 5-7 વાહનોના કાચ તૂટ્યા છે। ઘટના બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલે ગ્રામજનો ઉમટી પડતા અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। બનાવની જાણ થતાં જ કોંગ્રેસના આગેવાનો આદમ ચાકી, નવલસિંહ જાડેજા વગેરે ઈજાગ્રસ્ત ખેડૂતોની ખબર કાઢવા દોડી ગયા હતા। કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન આદમ ચાકીએ આરોપ કર્યો હતો કે ગામના કેટલાક ખેડૂતોએ ચેકિંગ મુદ્દે દલીલબાજી કરી હતી। શું નામ છે ભાઈ? શું હતી આખી ઘટના? ઘટનાની સાહેબ મને બહુ બીજી ખબર નથી કાંઈ। સવારે 7 વાગે 7:30 વાગે ગામમાં વીજળીવાળા ચેકિંગવાળા આવ્યા હતા, લગભગ 40 ખન ગાડીઓ લઈને, અને 60 ખન જણા પોલીસવાળા પણ સાથે હતા। હવે એમાં બીજાને કોઈને હું ઓળખતો નથી। એક ત્યાં કુકમાં આપણા જીબીમાં જે સાહેબ છે આહિર સાહેબ, એને ઓળખું છું, ને બીજા એક મિસ્ત્રી સાહેબ છે, એ 2 સાહેબ સાથે હતા। એટલે મેં કીધું ભાઈ આ મને ફોન આવ્યો કે આવડી બધી ગાડીઓ પોલીસનું આવ્યું છે ને શું છે ગામમાં। એટલે હું ત્યાંથી આવ્યો મંદિરેથી, તો બધા ઊભા હતા ભેગા થઈને। મેં કીધું શું છે? તો કે ચેકિંગ કરવા આ લાઇટની ચેકિંગવાળા આવ્યા છે। એટલે એક બાજુમાં ઘર હતો, ત્યાં ચેકિંગ કરવા ગયા। હવે ચેકિંગ કરવા ગયા એમાં એક ઘર બેનનું ઘર હતું, હું બેનના ઘરે ચેક કર્યો, હું કાંઈ ચોરી એમને મળી નહીં। બાજુનું ઘર હતું, એમાં તાળો લાગુ પડ્યો હતો। એટલે આહિર સાહેબે કીધો કે બેન આ ઘર તમે ખોલો, આ ઘરના અમારે મીટર ચેક કરવો છે। એટલે બેને કીધો કે ભાઈ બાજુવાળાનું મારા કણે કે કાંઈ હોય નહીં, બાજુવાળાને નંબર દઉં, તમે ફોન કરો। એટલે બેનને આ પોલીસે ને બધે થોડો આહિરેને એને ધબધબો કર્યો કે તમારામાં કાંઈક ચોરી છે, નહીંતર તમે તમારો રૂમ કેમ ન ખોલો? આ કે ભાઈ મારો રૂમ જ નથી, હું ભાડાના મકાનમાં રહું છું બેન કે। આ રીતની વાતું થયું અને અહીંયાથી રવાના થયા। અને લગભગ થોડોક માથાકૂટ ખેડૂતેમાં ને લાઇટવાળામાં કિસ્સાનેમાં ને એમાં થઈ, એમાં બધો ગામ ભેગો થયો। લગભગ 400-500 માણસો ગામના ભેગા થયા હતા। તો ત્યાં ડગારા મોખાણા ને જવાનગર ચોકડી ઉપર અમારી એક ત્યાં ચાયની હોટલ છે, તો ત્યાં બધા બેઠા હતા ને આ પોલીસ પદ્ધર પોલીસ બ્રહ્મભટ્ટ સાહેબ ત્યાંથી ગાડી લઈને આવ્યા અને આવતે હોય તેણે ફાયરિંગ ચાલુ કરી દીધી। એટલે આને ગોળી લાગી। અત્યારે પેશન્ટ દાખલ છે જે ભગુભાઈ, એને ગોળી લાગી। એટલે મને ફોન આવ્યો કે જલ્દી આવો। હું આવ્યો ત્યારે આને લાગી ગયો હતો। પીએસઆઈ બ્રહ્મભટ્ટ સાહેબે ગોળી મારી છે અને ત્યાં પણ એનું કાંઈ વાંક નહોતો, એને ખબર નહોતી કે આ માણસ તો એની વાડીથી આવતો। પથ્થરમારો થયો હતો? હા, પથ્થરમારો તો પછી આ લોકો પબ્લિક બધી હતી ને એણે પથ્થરમારો કર્યો હતો। પોલીસે પથ્થરમારો કરતી હતી, પોલીસ ફાયરિંગે કરતી હતી।
અમને કોઈ ખબર જ નહોતી એમ. ભાઈને ક્યાં ગોળી ક્યાં વાગી? ભાઈને ગોળી અહીંયા લાગી છે, અહીંયા લાગી છે. ભાઈને ગોળી અહીંયા લાગી છે. પોલીસે ક્યાં ફાયરિંગ કરતા પહેલા ચેતવણી આપી હતી? ના ના ના, કાંઈ નહીં. ફાયરિંગ પહેલા કોઈ ચેતવણી આપી જ નથી. બ્રહ્મભટ્ટ સાહેબ હતા જ નહીં. ક્યારે આવ્યા અને શું એને કયા કારણથી ગોળી મારી એ ખબર નથી. એટલે એમને એમ ગોળી મારી દીધી એવું તમારું કહેવાનું? હા હા, એમને એમ બીજો કાંઈ છે જ નહીં ને સાહેબ. અમારે એને કોઈ દુશ્મનાઈ તો છે નહીં. આ ભાઈ એને ઓળખતો નથી. આ ભાઈ તો ખેડૂત છે. આ ભાઈ જે છે એ ખેડૂત છે. શું કરતા હતા? હે, એ ભાઈ અહીંયા એની બાજુમાં એના કાકા માજી સરપંચ ધનજીભાઈ છે, એની વાડીથી આવતા હતા. એના કાકા માજી સરપંચ છે ધનાભાઈ મુરાભાઈ ઢીલા, એની વાડીથી આવતા હતા. મારો ભાણેજ થાય છે. એને કોઈ વાતની ખબર જ નથી ને એમને એમ ડાયરેક્ટ આનું જે થયો છે થયો છે. એટલે તમારું કેવું એવું છે કે પથ્થરમારો જ્યાં થયો અહીંયા પોલીસે ફાયરિંગ નથી કરી, બીજી જગ્યાએ? હા, બીજી પથ્થરમારો તો ગામમાં થયો હતો અને આ તો ચોકડી ઉપર પોલીસે ફાયરિંગ કરી છે. ચોકડી અને આ બ્રહ્મભટ્ટ સાહેબની પણ ગામની અંદર એન્ટ્રી પણ નથી થઈ. ગામમાં આવ્યા નથી બ્રહ્મભટ્ટ સાહેબ. એ ગામની અંદર બાબત કોઈ એને જાણી હોય અને પછી ફાયરિંગ કરી હોય એવી વાત કોઈ નથી એમ. એને ખબર નથી શું બાબત છે. એને આવતી હોય ફાયરિંગ જ ચાલુ કરી. ચોકડી ઉપર ત્યારે કેટલા માણસો અંદાજે? ચોકડી ઉપર તો માણસો નહીં હોય તો 200-300 માણસો હતા. ફાયરિંગ કેટલા કર્યા? ફાયરિંગ 4 કરે. આમાં એક ફાયરિંગ લાગ્યો છે અને બીજો સામજીભાઈ કરીને છે, સામજી વાસણ ઢીલા, એને ધોકા માર્યા છે. એને ધોકા માર્યા છે અને સાહેબનો ધોકો પણ આમ વચમાં ભરી ગયો છે. આમ વરેલ પડ્યો ધોકો. પીએ સાહેબ બ્રહ્મભટ્ટ સાહેબ પીએ સાહેબ હે